નમસ્કાર. શંકરસિંહ બાપુનો મોટો ખેલ. લોકસભા ચૂંટણીમાં 543 બેઠકોમાંથી ભાજપને 240 બેઠકો મળી છે અને એનડીએને 293 બેઠકો મળી છે. ત્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે અને ઇન્ડિયાને 234 બેઠકો મળી છે. ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી પર આક્ષેપ કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસ અને ભાજપનું ગુજરાતમાં મેચ ફિક્સિંગ છે. કોંગ્રેસ ગુજરાતમાં હોમવર્ક કરતી નથી. કોંગ્રેસ પાસે કોઈ ના હોય એમ 2 બેઠકો આપી દીધી છે. તેમજ કોંગ્રેસને ખાવાની તૈયાર ટેવ પડી ગઈ છે. તેમજ ભાજપે કોંગ્રેસને ટેકન ફોર ગ્રાન્ટેડ માની લીધું છે. ક્ષત્રિય આંદોલનના કારણે ચૂંટણી જેવું કંઈ લાગતું નથી. જ્યારે ગુજરાતમાં ચૂંટણી જેવું લાગતું નથી. ગઈકાલ સુધી કોંગ્રેસના નેતાઓ ભાજપના ખિસ્સામાં હતા. બનાસકાંઠામાં 2 સમાજ સામે આવ્યા, તેથી કોંગ્રેસને વિજય મળ્યો હતો. કોંગ્રેસને સલાહ આપતા શંકરસિંહે કહ્યું કે પ્રિલિમ પરીક્ષામાં પાસ થાવ તેટલી તો મહેનત કરો. કોંગ્રેસને રેડીમેડ ખાવાની ટેવ પડી ગઈ છે. આ જે પરિણામ આવ્યું છે તેનાથી ભાજપને બ્રેક લાગી ગઈ છે. ભાજપ જે ગતિથી આગળ વધી રહી છે તે રીતે તેને બ્રેકની જરૂર હતી. સરકાર તો બનશે, પણ એ સરકાર ભાજપની નહીં, એનડીએની સરકાર બનશે. એનડીએ હવે ફક્ત કહેવા માટે નહીં પણ સાચા અર્થમાં ગઠબંધન છે. ઇન્ડિયા ગઠબંધન પરિણામના નજીક પહોંચી ગયું છે, પણ જીતથી દૂર રહી ગયું છે. ધન્યવાદ. જય હિન્દ.